અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આત્માને સ્પર્શી જાય એવા પ્રવચનમાં આપનું સ્વાગત છે. ચાલો ગુરુદેવના આ જ્ઞાનમાં ડૂબકી લગાવીએ, જ્યાં દરેક વાક્ય પ્રેરણાનો સ્ત્રોત છે અને દરેક વિચાર આંતરિક જાગૃતિ માટેનો એક નકશો છે. તો આ પરિવર્તનની યાત્રા શરૂ ક્યાંથી થાય? ગુરુદેવ કહે છે કે પહેલું અને સૌથી અગત્યનું પગલું છે અપેક્ષાઓની સાંકળો તોડવી. એટલે કે પરાવલંબનમાંથી બહાર આવીને આત્મનિર્ભર બનવું. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. પંડિતજી આ ખૂબ જ શક્તિશાળી વાક્યથી શરૂઆત કરે છે. જરા વિચારું, કોઈ મદદ કરશે એ આશામાં બેસી રહેવું, એ તો જીવતે જીવ મરવા બરાબર છે નહીં? આ એક એવી લાચારી છે જે આપણી બધી શક્તિઓ છીનવી લે છે. આચાર્યજી આપણને આ જ માનસિકતામાંથી બહાર આવવા માટે આહ્વાન કરે છે. તો પછી સાચો રસ્તો શું છે? રસ્તો બહાર નહીં, પણ આપણી અંદર જ છે. જીવનનો પાયો છે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા. જ્યારે આપણે પોતાની જાત પર, પોતાની શક્તિઓ પર ભરોસો કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે જ સાચી પ્રગતિનો દરવાજો ખુલે છે. અને આનો સૌથી મોટો દાખલો તો આપણી આસપાસ પ્રકૃતિમાં જ છે. જુઓ, સૂર્ય કોઈને પૂછવા નથી જતો કે હું પ્રકાશ આપું, પવન કોઈની રજા નથી લેતો કે હું વહેતો રહું. એ બધા પોતાની શક્તિથી જ કામ કરે છે. આપણે પણ એ જ શીખવાનું છે. ચાલો હવે યાત્રાના બીજા પડાવ ઉપર જઈએ. આત્મનિર્ભરતા પછી આવે છે દૃષ્ટિકોણની શક્તિ. કેવી રીતે આપણી વિચારવાની રીતમાં એક નાનકડો બદલાવ આપણા આખા જીવનને, આપણી વાસ્તવિકતાને બદલી શકે છે. આ ખરેખર એક ટર્નિંગ પોઈન્ટ છે. ગુરુદેવ અહીં એક શબ્દ આપે છે, વિધેયાત્મક ચિંતન, એટલે કે કન્સ્ટ્રક્ટિવ થિંકિંગ. આનો મતલબ શું? આનો સીધો સાદો મતલબ છે કે આપણી નજરને નકારાત્મકતાથી હટાવીને સકારાત્મકતા પર કેન્દ્રિત કરવી. સમસ્યાઓ પર રડવાની બદલે ઉકેલો શોધવા. અને આચાર્યજી કહે છે કે આ જ દૃષ્ટિકોણ આપણને સામાન્ય માણસમાંથી દેવત્વ તરફ લઈ જાય છે. આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણને શું મળ્યું છે? જરા જુઓ, પ્રાણીઓનું જીવન કેવું હોય છે? માત્ર પેટ ભરવા માટે સંઘર્ષ. અને બીજી બાજુ મનુષ્યને મળેલી ભેટો, ઈશ્વરે આપણને વિચારવા માટે બુદ્ધિ આપી, કામ કરવા માટે સક્ષમ શરીર આપ્યું અને પોતાના ભાવો વ્યક્ત કરવા માટે વાણી આપી. અને આ જ વાત પરથી આ પ્રશ્ન ઊભો થાય છે, આટલું બધું મળ્યા પછી શું ખુશ રહેવા માટે કોઈ કારણ શોધવાની જરૂર છે? ખરેખર આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણી પાસે જે છે એને જ આપણે મોટાભાગે ભૂલી જઈએ છીએ અને જે નથી એના માટે ફરિયાદ કરતા રહીએ છીએ. અને હવે આપણે આ પ્રવચનના સૌથી ગહન અને અંતિમ તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. અહીં આપણે સમજીશું કે આપણું સર્વોચ્ચ સ્વરૂપ, આપણી દિવ્યતા આપવાની ક્રિયામાં જ છુપાયેલી છે. ચાલો આપણી અંદરના દાતાને જગાડીએ. તો દેવતા કોણ છે? આચાર્યજી દેવતાની વ્યાખ્યા જ બદલી નાખે છે. એ કહે છે જે લે છે એ નહીં, પણ જે આપે છે એ જ સાચો દેવતા છે. આ કોઈ સ્વર્ગમાં રહેતા દેવી દેવતાની વાત નથી, પણ આપણી અંદર રહેલી આપવાની ભાવનાની વાત છે. અહીં બે પ્રકારની માનસિકતાનો તફાવત બહુ સ્પષ્ટ છે. એક છે અભાવની માનસિકતા, જે હંમેશા કહે છે મારી પાસે કંઈ નથી. અને બીજી છે દાતાની માનસિકતા, જે વિચારે છે હું સક્ષમ છું, હું ઘણું બધું આપી શકું છું. બસ આ દૃષ્ટિકોણનો નાનકડો ફેરફાર જ આપણને ગરીબીની લાગણીમાંથી બહાર કાઢીને સમૃદ્ધિનો અનુભવ કરાવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આપવાનો અર્થ માત્ર પૈસા આપવા એવો નથી. એવી ઘણી અમૂલ્ય સંપત્તિ છે જે આપણી સૌની પાસે છે, જેમ કે પ્રેમ, કોઈને સન્માન આપવું, કોઈને પ્રોત્સાહન આપવું, સહાનુભૂતિ અને આપણો શ્રમ. આ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટતી નથી. એક નાનકડો દાખલો લઈએ. ક્યારે પોતાની થાળીમાંથી એક રોટલી કોઈ ભૂખ્યા સાથે વહેંચી છે? એ કર્યા પછી જે આનંદ અને શાંતિ મળે છે એ અવર્ણનીય છે. આ જ તો છે આપવાની શક્તિ, જે નાનામાં નાના કામમાં પણ મોટો સંતોષ આપે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મતે એક સાર્થક જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે સેવા, સાદગી અને સંતોષ. બસ આ ત્રણ શબ્દોમાં જીવનનું રહસ્ય સમાયેલું છે. આપને જણાવી દઈએ કે આ પ્રવચન પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા આપવામાં આવેલા વ્યાખ્યાનોમાંથી એક છે, જે અમૃત વચન જીવન કે સિદ્ધ સૂત્ર નામના પુસ્તકમાં પ્રકાશિત થયેલું છે. જો કોઈ વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગતા હોય તો આ પુસ્તક વાંચી શકે છે.
અને આવા તો અનેક પરિવર્તનકારી પ્રવચનો વાંચવા અને સાંભળવા માટે આપ સૌ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની વેબસાઇટ awgp.orgની મુલાકાત લઈ શકો છો. આ જ્ઞાનની યાત્રાને અહીં અટકાવશો નહીં. આશા છે કે ગુરુદેવના આ દિવ્ય વિચારો આપણા સૌના જીવનને સમૃદ્ધ બનાવશે. ચાલો આજનો દિવસ પૂરો થાય એ પહેલાં વિચારીએ કે આપણે કોઈને કંઈ નાની બિનભૌતિક ભેટ આપી શકીએ. ખૂબ ખૂબ આભાર.